અને શ્રી કૃષ્ણ અત્યારે ધર્મના ક્ષેત્રમાં આ મોટી ક્રાંતિ લાવી રહ્યા છે ગોવર્ધન લીલા વડે. બેસતા વર્ષનો દિવસ અને વ્રજમાં લોકો ઇન્દ્ર યજ્ઞની તડામાર તૈયારીઓ કરે છે. ભગવાનની ઉંમર, ભાગવતજીના આધારે કહું તો ભગવાનની ઉંમર આ લીલા વખતે 6.5 વર્ષની છે. 7 વર્ષે પૂરા નહીં, 6.5 વર્ષની ભગવાનની ઉંમર છે. અને ભગવાન નંદ બાબાને પૂછે છે કે બાબા, પિતાજી, આ શેની તૈયારીઓ ચાલે છે? અરે બેટા, આપણે ઇન્દ્ર યજ્ઞ કરવા જઈ રહ્યા છીએ, એની તૈયારી ચાલે છે. ઇન્દ્ર યજ્ઞ કેમ? અરે ઇન્દ્રને કારણે આપણને સુખ સાહેબી છે, ઇન્દ્ર આપણું ધ્યાન રાખે છે, તો એના માટે આપણે ઇન્દ્ર યજ્ઞ કરીએ છીએ. જો ઇન્દ્ર યજ્ઞ નહીં કરીએ તો આપણા જીવનમાં અશાંતિ થઈ જશે. અને ત્યારે ભગવાન કહે છે, બાબા, છોટા મુંહ લેકિન બડી બાત. હવે જોજો, 7 જ વર્ષની ઉંમર છે. બાબા, છોટા મુંહ લેકિન બડી બાત. પણ મને લાગે છે આપણે આ ઇન્દ્રનો યજ્ઞ બંધ કરવો જોઈએ, આ ઇન્દ્રદેવનો યજ્ઞ બંધ કરવો જોઈએ. એમ તો કોનો કરવો જોઈએ? બાપજી, મને એમ લાગે છે આપણે જો યજ્ઞ કરવો હોય ને તો આપણે ગોવર્ધન પર્વતનો યજ્ઞ કરવો જોઈએ, ગોવર્ધનજીનો પર્વત, એનો યજ્ઞ કરવો જોઈએ. કેમ? બાબા, આપણે સૌ ગૌપાલકો છીએ, આપણે બધા ગોવાળિયા ગૌપાલક છીએ. આપણા મુખ્ય 2 વ્યવસાય છે, ખેતી અને પશુપાલન. આપણા મોટા ભાગના ખેતરો કયા વિસ્તારમાં છે? નંદ બાબા કહે તો ગોવર્ધનની તળેટીના વિસ્તારમાં આપણા મોટા ભાગના ખેતરો છે. અચ્છા, અને આપણી ગાયો ચરવા માટે ક્યાં જાય? તો કે ગોવર્ધન પર્વતની આજુબાજુ જે વન્ય વિસ્તાર છે ત્યાં આપણી ગૌ માતા ચરવા માટે જાય. તો બાપજી, એનો મતલબ તો એમ થયો ને કે આપણા ઘરમાં આવતી સંપત્તિનો એક એક દાણો આ ગોવર્ધન પર્વતને આભારી છે. આપણે જો પૂજા કરવી હોય તો આ ગોવર્ધન પર્વતની આપણે પૂજા કરવી જોઈએ. લાલા, તું કેશ તો ખરો, પણ આ બધા માનશે ખરા? તું કેશ તો ખરો, આટલી મોટી વાત કરવા તો જાસ, પણ આ બધા સમાજના લોકો, ગામના લોકો માનશે ખરા? બાબા, તમે ગામ ભેગું કરો, બાકીની જવાબદારી મારી. ગામ ભેગું કરો. નંદ બાબાએ આખા ગામમાં સૂચના આપી, આખું ગામ ભેગું થયું, આખો સમાજ ભેગો થયો. ગોપીઓ ગોવાળિયાઓની એક્સ્ટ્રા ઓર્ડિનરી એન્યુઅલ જનરલ મીટિંગ થઈ. કંપનીના શેર હોલ્ડરની મીટિંગ હોય ને, કંપનીની એજીએમની મીટિંગ બોલાણી. બધાય સમાજજનો, ગ્રામજનો, વડીલો, યુવાનો, બાળકો, સ્ત્રીઓ, માતાઓ, બહેનો બધાય હાજર, આખું ગામ હાજર. અને ભગવાન, આખું ગામ આમ બેઠું છે અને ભગવાન મંચ ઉપર ઉભા છે. અને હવે ભગવાન બધાયને, આખા ગામને સંબોધી રહ્યા છે. શ્રી કૃષ્ણનું, ભગવાનનું સૌથી પહેલું, ભગવાનના ચરિત્રની સૌથી પહેલું જાહેર ભાષણ કોઈ હોય, પબ્લિક સ્પીચ, ફર્સ્ટ એવર પબ્લિક સ્પીચ ઓફ મિસ્ટર કેવી યાદવ. કૃષ્ણ વસુદેવ યાદવ, યાદવ સરનેમ છે ને, અટક યાદવ છે. મિસ્ટર કેવી યાદવની જીવનની પહેલી કોઈ જાહેર સભા હોય, જાહેર સ્પીચ હોય તો ઈ 7.5 વર્ષની ઉંમરમાં આ પ્રસંગમાં, આ કથામાં અત્યારે હવે થવા જઈ રહી છે. ભગવાને બધાય ગ્રામવાસીઓને આવકાર્યા, મારા પ્રિય ગ્રામજનો, અને આપણી સમાજના મુખ્ય અગ્રણી મારા પિતા એવા નંદ બાબા. હું ને તમે જન્મ લઈએ છીએ, અને આ ભગવાનના શબ્દો છે ભાગવતમાં.
કર્મણેવા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે सुखम दुखम भयम क्षेमम। ये स्वयं भगवान भागवत के 10वें स्कंद के 24वें अध्याय में भगवान स्वयं अपने मुख से बोल रहे हैं અને ગ્રામવાસીઓને સંબોધીને કહે છે, મારા વાલા જ્ઞાતિજનો, મારા વાલા પરિવારજનો, હું ને તમે આ સંસારમાં આવ્યા છીએ, જન્મ લઈને આવ્યા છીએ, તો હું ને તમે મારા ને તમારા કર્મના લીધે અહીંયા જન્મ લઈને આવ્યા છીએ, અને હું ને તમે આપણી આવરદા પૂરી થઈ જશે ત્યારે હું ને તમે આ શરીર મૂકીને જશું ત્યારે કર્મણેવા વિલીયતે, ત્યારે હું ને તમે આપણા કર્મોમાં જ વિલીન થઈ જવાના છીએ. કર્મના લીધે આપણો જન્મ થયો છે અને કર્મમાં આપણે વિલીન થવાના છીએ. તો જન્મ અને મૃત્યુ એની વચ્ચેની આખી ઘટનાને જીવન કહેવાય. જન્મ અને મૃત્યુ વચ્ચેની લીલાને ઘટનાને જીવન કહેવાય. તો આ જીવન દરમિયાન સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ, ક્ષેમ કલ્યાણ, સુખ દુઃખ ભય અને કલ્યાણ એ માત્ર ને માત્ર મારા ને તમારા કર્મોનું પરિણામ છે. જો આપણા કર્મ યોગ્ય હોય તો દુનિયાના કોઈની તાકાત નથી કે આપણને દુખી કરી શકે. આ ભગવાનના સ્વયં આપણા બાપના શબ્દો છે. स्वयं ईश्वर हमें ये बोध दे रहे हैं. लाला તું કેસ તો ખરા કે આપણે ગોવર્ધનની પૂજા કરીએ, પણ અમને તો એ પૂજા કરતા આવડતું નથી, કોણ શીખવાડશે? મેં હું ના, હું છું ને. તમે બધા ગાડા ભરીને પૂજાની સામગ્રીઓ લઈ આવો, બાકી બધું જોવાઈ જાય. ગાડાઓ ભરીને પૂજાની સામગ્રીઓ આવી, ગોવર્ધન પર્વતની પૂજા થઈ, આરતી થઈ, પ્રસાદ વહેંચાણો, નારદજીએ પણ પ્રસાદ લીધો. અને નારદજી જેવા મહાપુરુષ, અને ઓમે આપણે પ્રસાદ જો લઈએ તો એકલા ન લઈને, પ્રસાદ તો વહેંચી કરીને લેવાનો હોય ને. નારદજીને પ્રસાદ મળ્યો, પ્રસાદ લઈને નારદજી સીધા ઉપડ્યા સ્વર્ગનગરીમાં. સ્વર્ગલોકમાં નારદજી સીધા નારદજી સીધા પહોંચ્યા સ્વર્ગપુરીમાં. અને પ્રસાદ બધા દેવતાઓને આપે. અને એમ કરીને સ્વર્ગના રાજા ઇન્દ્રને કે લ્યો મહારાજ પ્રસાદ લ્યો. ઇન્દ્રદેવે પ્રસાદ લીધો, પ્રસાદ ગ્રહણ કર્યો. પ્રસાદ આમ જમવામાં સ્વાદિષ્ટ હતો, સ્વાદ વાળો હતો. બાપજી આ પ્રસાદ બહુ સ્વાદ વાળો છે. શેનો છે પ્રસાદ? કોનો છે પ્રસાદ? શેનો છે? નારદજી કે વ્રજમાં તારું નાક કપાણું ને એનો પ્રસાદ છે, લે ખા. વ્રજમાં તમારું નાક કપાણું ને આ એનો પ્રસાદ છે, લ્યો જમો, ગ્રહણ કરો. ઇન્દ્રદેવને ખબર પડે, કથા આપણે જાણીએ. ઇન્દ્રદેવને ખબર પડી વ્રજવાસીઓએ મારો યજ્ઞ છોડ્યો છે, એનો ત્યાગ કર્યો છે. ઇન્દ્રદેવે વરુણદેવને આજ્ઞા કરી, આપ જાઓ અને વ્રજવાસીઓને પાઠ ભણાવો. કથા આપણે જાણીએ છીએ. ઇન્દ્રદેવની આજ્ઞા પ્રમાણે પ્રકૃતિમાં ઘટા ટોપ વાદળાઓ, વીજળીનો ગડગડાટ અને મુશળધાર વર્ષા. દિવાળી પછીના સમયમાં આવો વરસાદ તો ન હોય ને, ક્યારેક ક્યારેક માવઠું હોય, લહેરકી હોય, પણ આ તો અત્યંત મુશળધાર વર્ષા, વીજળીનો ગડગડાટ. અને બધાય વ્રજવાસીઓ ચિંતિત છે. કનૈયા તું બહુ કહેતો તો ઇન્દ્રની પૂજા બંધ કરો, ઇન્દ્રની પૂજા બંધ કરો. ના, હવે તમે સમજો, આવું થાય તો માણાની હાલત કેવી થાય. તમે કોકને સૂચવ્યું હોય આમ કરો, વાંધો નહીં આવે, અને પછી ગામના એવું કરે અને હલવાઈ જાય, ત્યારે એ વ્યક્તિની સ્થિતિ કેવી થતી હોય? કનૈયા તું કહેતો તો ઇન્દ્રની પૂજા બંધ કરો, ઇન્દ્રની પૂજા બંધ કરો, ઇન્દ્રની પૂજા બંધ કરી. હવે 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 આપણને કોણ બચાવશે? હવે આપણને કોણ બચાવશે? અને ત્યારે ભગવાન કહે છે, તમે જોજો ભગવાન કેવી મારીને તમારી આસ્થા મજબૂત કરે.
ભગવાન એમ નથી કહેતા હું બચાવીશ. હા, આખી લીલામાં ભગવાન ક્યાંય એમ ન કીધું હું બચાવીશ. ભગવાન શું કહે છે? અરે ગામવાસીઓ, જ્ઞાતિજનો, ચાલો ગિરી પર્વતની તળેટીએ, ગોવર્ધન પર્વતની તળેટીએ. આપણો ગોવર્ધન પર્વત આપણને બચાવશે. આ ગોવર્ધન નાથ મને તમને બચાવશે. અને પછી ભગવાને ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતને ઉપાડી અને બધાય ગોવાળિયા, હા પાછો જશ બધાયને આપ્યો. મારા એકલાથી નહીં થાય. એ મધુમંગલ, શ્રીદામા, ટેકા લઈ આવો, લાકડીઓ લઈ આવો, ટેકા દો. મારા એકલાનું કામ નહીં, મારા એકલાનું ગજુ નહીં. ટેકા ભરવો, ટેકા ભરવો. બધાયને યશ વહેંચ્યો જ, કારણ કે યશોદાનો લાલો છે. યશોદા શબ્દનો અર્થ શું થાય? યશ દદાતી ઇતિ યશોદા. જે અન્યોને યશ આપે ઈ યશોદા. યશ લેવા વાળા તો બહુ હોય, અમારા કારણે થયું, અમારા કારણે થયું, અમારા કારણે થયું. એમાં એને કાંઈ ન કર્યું હોય ને તોય મણા યશ લેવા પહોંચી જાય. પણ યહાં કર વો સ્વયં રહે હૈ. લેકિન શું કહે છે? એ શ્રીદામા, એ મધુમંગલ, એ અહીંયા આવો, લાકડીઓના ટેકા કરો. મારા એકલાનું ગજુ નહીં. યશ આપે છે કે આપણે બધાએ બધાયનું રક્ષણ કર્યું, હું કરવા વાળો નથી. તો આવી જ રોચક ઇન્ટરેસ્ટિંગ કથાઓ, વાર્તાઓ જાણવા માણવા માટે મારી ચેનલ સાથે જરૂર જોડાયેલા રહો. સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે મન ભરીને શેર કરો. જય શ્રી કૃષ્ણ.